તો મધરબેન જઈ રહ્યા છે. હાલો હાલો. તો ભાઈ મધરને મસ્ત મજાનું કોટિયું લાવ્યું છે અને આ ડૉક્ટર સાહેબ મધરના માલિક છે. સાહેબ ચેવી હાચવા મધરને હો એમ ને બસ તાર આપણે બાજુના ગામમાં જ આપીએ. અમુક ટાઈમે આપણે વ્લોગ બનાવવા ડૉક્ટર સાહેબને જાશું 100%. હા જય ગો માતા જય ગોપાલ. તો મિત્રો માફ કરજો, મધરને જેટલા પ્રેમ કરતા હશે એ બધા દિલ દુખાણ તો ભરત દેસાઈ માફી માગે છે. તમારા બધા કરતી મધર વાલી મને હતી પણ મા બાપને ખુશ કરવા માટે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારમાં આપણે આવી ગયા છે ફાર્મ પર અને સખતે આટલી ચાલી આપણને. તો સૌને જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો ગાયો બધી મોજમાં છે અને સગતાભાઈ શું કહે છે કે કુંજ મને આલો હે સગતા. તો હાલો ભાઈ ચા પીવા, મસ્ત મજાની ચા પીએ અને ગાયોને ફટાફટ હવે કરી દઈએ નિયાર. અને આજે અમારા વાલમ મધરબેન જવાના છે. તો એક બાજુ થોડું દુઃખ પણ લાગે છે અને એક બાજુ એમ થાય કે હારી જગ્યાએ જાય છે એટલે વાંધો નહીં. કેમ કે નાનેથી મોટી કરી થોડુંક દુઃખ લાગે. મધર એ મધર તને ભેગો થવા આવી છો 2-3 મહિને ફાઇનલ. આજુથી બીજી ગાયની ભેસન જોવા નહીં ગયો પણ તને જોવા આવી છો હો ને ફાઇનલી પ્રોમિસ. તો રેડી. તો મધરબેન જવાના. મધરબેનની વાડીઓ હવે ધીમે ધીમે ઉકળી ગયા છે. શું કીધું મધર આવી છો ન ટેન્શન. તો આ ગાયને આરોહો આવ્યો તો ઉતરી ગયો છે અને આને તો એટલો બધો આરોહો આવ્યો છે ને સાહેબ કે વાત જાઓ તો ખૂબ એટલે ખૂબ અતિશય આરોહો આવ્યો છે. હવે આને દોષ જ એવી રીતના હું તો એ વિચાર છેડ્યો છું. આના વોચો એવા થઈ ગયા છે કે બાવલું વોચલ ને બધું એક જેવું છે. તો આને કેવી રીતના દોષું ભાઈઓ એ ક્યાં કરું મેં. આવો આરી દોરી કેવી રીતના ગાય અને મને તો કંઈ સમજણ નહીં પડતી. તમે કરજો કોમેન્ટ. અત્યારથી કંઈ આરો ઉતારવા માટેની કંઈ દવા હોય તો પણ જાણ કરજો જેથી ગાય વિયાય એટલે કોઈ જાતની હેરાન ના થાય ભાઈઓ. એક મસ્ત મજાની કોમેન્ટ કરજો. હા હાય હેલો. તારે લઈ જાવી છે યારી એવું હાય તો ગોડી થઈ જાય. વાહ ભાઈ વાહ, ક્યાં બાત હે. સગતાનો પ્રેમ કુંજ જોડે જોરદાર છે ભાઈ સગતાઈ. વાહ. તો ભાઈઓ હવે ફટાફટ ન્યાય કરી દઈએ. મળીએ. જય ગૌ માતા જય ગોપાલ. સગતાને જે બેઠી એટલી લઈ જવાની. હા એને થોડી ગણતરી છે. જો ડોહાનો સગતાબાનો રાગ બે બિસ્કિટ કે તમને ગમે છે. સેવા કરી આજ તમારે મધરનું ગુરુ કરવા જવાનું. મધરને ખૂબ એ લાભ આલે અને એ ખુશ રહે. સગતાને ગાયનું કરવાનું છે. મીરાનું કરવાનું છે. તો હેલો દોસ્તો, જય દ્વારકાધીશ, જય ગૌ માતા. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મધરબેન આ જવાના છે. તો જ્યારે મધર વિયાની ત્યારે મેં દેવ દરબારે ગોરહું મોન્યું હતું કે મધર કમ્પ્લીટ દોવા દે તો આપણે દેવ દરબારે ગોરહું કરશું. તો આજે મેં દહીં લઈને મેળવેલું છે. તો ગોરહું કરવા પપ્પાને સગતાભાઈ જશે. કેમ કે આપણા ઘરે આટલા દિવસ હતી એટલે એની કોઈ મોનતા બાકી રહેવી ના જોઈએ ભાઈઓ. તો આજે મધરને 99.9% જવાના છે. તો આપણે ખુશ થઈને મધરને આપી છે. કેમ કે આપણે ફાર્મમાં ઓનલી ફોર કાંકરેજ ગાયો અને ગીર ગાય રાખવાની હતી. તો ભેંસ સેટ થઈ નથી. તો આપણે એની મધરની માં પણ આજે જાખેલમાં આપેલી છે અને આને પણ આપણે નજીકમાં આપેલી છે. જેથી સારી જગ્યાએ લીલોની સગવડ અને મધરને મોજ આવશે એવી જગ્યાએ આપણે આલી છે ભાઈઓ. તો માફ કરજો. તો હવે આપણે ફટાફટ કામકાજ કરીએ
બધાને ઘર સારું છે ને નજીકમાં લીલામ શેમાળાની એમ ને દુખી નહીં થાય ના વેદ હમણાં ગોમ જબરદસ્ત બારાનું એને મજા કરે ને આપણે એને અઠવાડિયે 2 મહિનામાં જોવા જઈશ તકલીફ બદલાઈ દઈશ હોય તો ધણી રેડી આવી ગયો આખી ધણી કહેવાનું દુઃખ ના પડવું જોઈએ ના પડે આ કેમ કે મેં નોનેથી મોટી કરી આ આટલી ગાયો વાલી પણ દુઃખ નહીં લાગ્યું નહીં લાગી પણ આ મધર એવી નોનપણથી મોટી કરેલી છે ને એ તકલીફ પડે પણ ભાઈઓ સારી જગ્યાએ હાલે હો એટલે પપ્પાને હવે કાલથી પછી કોકરેજ ગાયો ગીર ગાયો બધી એટલે ગૌમૂત્ર લેવામાં બધી રીતે મજા આવે ચાલે ને પછી ત્યાં પેલું બધું ભેગી કરીને જાળી ગોઠવી દો ફિલ્ટર લગાવી નાખો બારે ફૂલ ભરી જાય તો ભાઈઓ મળીએ સખ્તા ભાઈ તમે આજે ગોરો કરવા જતા આવજો અને હું જાઉં દુકાને અને રેડ લઈને પાછી વળે થોડી વાર નિયર કરી દેજો તો મળીએ કાલે વહેલા ઓકે તો ભાઈ કોકરેજ બધી મોજમાં છે ને મધરને જવાનો સમય આવી ગયો છે મધર એ મધર તું વિચારતી નહીં હોય કે મારે જવાનું થાય મારી લાડવાઈ લાવો કા ગાડો ઓ લાવો મોડી લાવો મધર રે મધર મધર મધરને તો ખોટી મોટી હા હા તો ભાઈ મધરને મસ્ત મજાનું કોટિયું લાવ્યું છે અને આ ડૉક્ટર સાહેબ મધરના માલિક છે સાહેબ કેવી સાચવા મધરને હો એમ ને બસ તાર આપણે બાજુના ગામમાં જ આપીએ અમુક ટાઈમે આપણે વ્લોગ બનાવવા ડૉક્ટર સાહેબને જાશું 100% સાહેબ બહુ મસ્ત રીતે સાચવશે તો ભાઈ મધર બેન રેડી થઈ ગયા મસ્ત મજાનો તૈયાર હવે હાલો હાલો તો મધર બેન જઈ રહ્યા છે હાલો 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 પહેલી વાર મધર ને એમ કે પકડેલી જ છે ભૈલું અમે કેમ કહેતા હતા કે વચ્ચે રાખો આ તમારો અનુભવ આ તમારો અનુભવ હા મોનિક ના મોન્યું હવે વાયર વાગવાની બીક લાગે હા મધર આ તો કાઠું ચડવી હવે પેલો ફૂલો થોડો પેલો હતો એટલે એ પાડે બોધો મને તમે લેવા આવો કાકા તમારે જવું પડશે પાડે બોધો કરો મધર 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 ઓ મધર હાલો અંદર બોધો પરો છોડી મેલો કડી કે રિલેક્સ થાવ આજો મધર હાલ અરે મધર રે મધર 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 હાલ હાલ કાકા આવો લેવો હા તમે લઈ જાઓ કાકા ઉપરથી હવે ના સડે આટલેથી
એટલે ના સડે સડી જા સડી જાય હવે સડી જાય તો ઉકેડો ખુશ હા હાલ જતી રે મધર હાડ વેલ ડન લો ભાઈ જબર સડી ગઈ પેલા ભાઈને હાથે ખાતમુહૂર્ત કરવાનું હતું બાને ઈચ્છા હતી કે હોવાથી ચડવી જોઈએ તમે ઊંધી લગાવી હતી ગાડી તો ભાઈઓ મળીએ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ આપણું ફાર્મ આજે થઈ ગયું છે સૂનું સૂનું મધર વગેરે ચલો ભાઈ મધરને ખુશ સારી જગ્યાએ આપી છે એટલે ભગવાનનો આભાર કેમ કે જેવી તેવી જગ્યાએ આપણે નથી આપી તો મિત્રો હવે આપણે આ 2 ગૌ માતા ફાઇનલ રાખવાની છે અમને કાલના વ્લોગમાં કહું એટલે આપણે નામ પાડી દેવાના ફાઇનલ અહીંયા વાસળીઓ બધી આવી જશે હેલો દોસ્તો કેમ છો તો મિત્રો માફ કરજો મધરને જેટલા પ્રેમ કરતા હશી એ બધા દિલ દુખાણ તો ભરત દેસાઈ માફી માગે છે તમારા બધા કરતી મધર વાલી મને હતી પણ મા બાપને ખુશ કરવા માટે કંઈ હેરાન નહોતા કરવા કેમ કે ભેંસ દોવી સારી કાઠી કહેવાય ભેંસ દોવી કાઠી 2 ગાયો દોવીનો કામ વાર ના લાગે પણ ભેંસ દોવામાં થોડી કાઠી પડે પપ્પાને એટલા માટે કંઈ આપી છે કેમ કે એકલા એક બાજુ સિંગલ દોઈ નાખી 2 બાજુ રોજનું હાજર ના હોઉં તો ડૉક્ટર સાહેબને આપણે હર જગ્યાએ હાલી છે જય ગૌ માતા જય ગોપાલ તો મિત્રો મળીએ થોડી ક્ષણો પછી હવે વાસળી અને તાજી ખુલ્લી કરવી છે ભાઈઓ